આજે હોમમેડ પાસ્તા બની રહ્યા છે ભાઈ. આપણે ફ્રેશ સોસ બનાવીશું. ટોમેટો, ગાર્લિક છે, પાસ્તા બાફી દીધા છે ઓલરેડી, some સોલ્ટ પેપર છે અને આ એક સિઝનિંગ આવે એ નાખીશું છેલ્લે. પણ સિમ્પલ કામ, બહુ મોટું નહીં, ઇઝી રીતે. આપણે થોડું લસણ નાખીશું, થોડું તતાડવા દઈશું લસણ, અને પછી આપણે નાખીશું ટમેટો. થોડું લસણ લાલ થવા દેવાનું, તરેલું લસણ થાય ને એવું થાય. હવે આપણે ટમેટોસ નાખીશું. શું લસણ લાલ થઈ ગયું, હવે છોટા ઉડશે કારણ કે પાણીવાળું હોય. હવે આની અંદર 1 ચમચી મીઠું, સોલ્ટ તો પછી બી ઉપરથી નખાય તમારા ટેસ્ટ પ્રમાણે, નો વરી. અને થોડા પેપર. That's it. એને થોડું હલાય કરું. હવે એને થોડી વાર ઢાંકી દઈશું અને ગેસને થોડો મીડિયમ કરી દઈશું. ભાઈ આપણે જોઈશું. હવે ટામેટા બધા ઓગળી ગયા છે, સો રેડી ટુ એડ સમ પાસ્તા. આમાં કોઈ મરચું બરચું મેં નથી નાખ્યું, ખાલી શું કહેવાય એને, બ્લેક પેપર જ છે, એટલે તીખાશ ઉપરથી નાખવાની. હવે આવી ગયા પાસ્તા, ધેટ્સ ઇટ. હવે એને થોડું હલાવીશું. બરાબર. અને થોડી ચીઝ નાખીશું એટલે સરસ ઓગળી જાય. હવે આને હલાવીશું આપણે. થઈ ગયા છે ભાઈ રેડી. ગેસ બંધ થઈ ગયો છે. હવે એને કાઢીશું. થોડું સોસ ઓછો પડે એવું લાગે છે, વાંધો નહીં, ઇટ્સ ગોના બી અ ફન. ઉપ્સ. ઓકે. થોડી ચીઝ નાખીશું, બહુ નહીં, હેલ્ધી થોડું બનાવવાનું. અને ઉપર આપણે આ પાસલી, આપણી ઇટાલિયન રેડી. સાદું ને સિમ્પલ.